બાઇબલની અંદર છે ને એક એવા દિવસની વાત છે જે આખા બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કરે છે અને એ દિવસ છે પ્રાયશ્ચિતનો દિવસ. હવે આ કોઈ જૂની ધાર્મિક વિધિની વાત નથી. આ તો પાપ, મૃત્યુ અને અંતિમ ન્યાય વચ્ચેના એક મોટા કોસ્મિક સંઘર્ષનો અંત છે. તો ચાલો આપણે સાથે મળીને આ ગહન રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે શરૂઆત કરીએ એક બહુ જ શક્તિશાળી સવાલથી. આ સવાલ સીધો જીવન, મૃત્યુ અને પાપ વચ્ચેનો જે સંઘર્ષ છે ને એને આપણી સામે લાવી દે છે. અને સાચું કહું તો આ આખી વાતનો પાયો જ આ સવાલમાં છુપાયેલો છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે 6 મુદ્દા પર વાત કરીશું. શરૂઆત કરીશું પાપ અને મૃત્યુના સંબંધથી અને પછી ધીમે ધીમે આગળ વધીને છેક સ્વતંત્ર ઈચ્છાની સંપૂર્ણતા સુધી પહોંચીશું. ચાલો તો સૌથી પહેલા ભાગ પર આવીએ. અહીં આપણે એ મૂળભૂત સમસ્યાને સમજવાની કોશિશ કરીશું જેના ઉકેલ માટે જ આ આખી પ્રક્રિયા બનાવવામાં આવી છે. અને એ સમસ્યા છે પાપ અને મૃત્યુ વચ્ચેનો જે અતૂટ સંબંધ છે એ. તો પાપ એટલે શું? જુઓ, આ કોઈ ફિલોસોફીની વાત નથી. સીધી વાત છે, પાપ એટલે આજ્ઞાનો ભંગ, એકદમ કાયદાકીય ઉલ્લંઘન. બાઇબલ તો એમ પણ કહે છે કે મૃત્યુનો ડંખ પાપ છે. એટલે કે સરળ ભાષામાં સમજીએ ને તો પાપ એક લોહચુંબક જેવું છે જે મૃત્યુને પોતાની તરફ ખેંચે છે. જો પાપ જ ન હોય તો મૃત્યુની કોઈ પકડ જ ન રહે. ઓકે, તો હવે વાત કરીએ એના અંતિમ જવાબની. પાપ અને મૃત્યુની આ તાકાત સામે શું? તો એનો જવાબ છે પુનરુત્થાન. આ એક એવી ઘટના છે જે મૃત્યુની પકડને જ તોડી નાખે છે. પણ સવાલ એ છે કે મૃત્યુની આ પકડ તૂટે કેવી રીતે? લોજિક એકદમ સિમ્પલ છે. જો મૃત્યુની તાકાત પાપમાંથી આવતી હોય તો એનો મતલબ એ થયો કે જે વ્યક્તિ પાપ વગરની છે એના પર તો મૃત્યુનો કોઈ હક જ નથી. બરાબર ને? અને એટલે જ જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી ફરીથી જીવંત થાય છે, એટલે કે એનું પુનરુત્થાન થાય છે, ત્યારે એક જબરજસ્ત પુરાવો બની જાય છે. આ ખાલી કોઈ ચમત્કાર નથી, પણ એક રીતે કાયદાકીય જાહેરાત છે. જાહેરાત એ વાતની કે એ વ્યક્તિએ ઈશ્વરની બધી જ આજ્ઞાઓનું પાલન કર્યું છે. અને બસ આ જ છે આખી વાતનો સાર. પુનરુત્થાનની ઘટના પોતે જ સાબિત કરી દે છે કે જે નિયમોના આધારે પાપ નક્કી થાય છે એ નિયમો સાચા તો છે જ, પણ સાથે સાથે એનું પાલન કરવું શક્ય પણ છે. એક રીતે એ આખા કાયદાને જ વેલિડેટ કરી દે છે. તો આ બધાનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે હવે ન્યાય કરવા માટે એક સ્ટેન્ડર્ડ, એક માપદંડ નક્કી થઈ ગયો છે. જે લોકોનું પુનરુત્થાન થયું છે, જેમને ઈશ્વરના પુત્રો પણ કહેવામાં આવ્યા છે, એ લોકો જીવતો જાગતો પુરાવો છે અને એમના આધારે જ હવે આખી સૃષ્ટિનો ન્યાય થઈ શકે છે. સારું, તો હવે આપણે આગળ વધીએ. ન્યાયની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં એક બહુ જ મહત્વની ઘટના બનવી જરૂરી છે. અને આ ઘટના જોડાયેલી છે એક ખાસ ગ્રુપ સાથે. એ છે શહીદો. આને કહેવાય છે પ્રથમ પુનરુત્થાન. અંતિમ સમયની આ એક મુખ્ય ઘટના છે. અને આમાં એ લોકો સામેલ થાય છે જેમણે પોતાના વિશ્વાસ અને પોતાની શ્રદ્ધા માટે જીવ આપી દીધો. પ્રકટીકરણના પુસ્તકમાં આનું એક બહુ હૃદયસ્પર્શી વર્ણન છે. એમાં બતાવ્યું છે કે વેદીની નીચે શહીદોના આત્માઓ ન્યાય માટે પોકાર કરી રહ્યા છે. અને એમને જવાબ મળે છે કે હજી થોડી રાહ જુઓ. ક્યાં સુધી? જ્યાં સુધી એમના જેવા બીજા ભાઈઓની જે નક્કી કરેલી સંખ્યા છે એ પૂરી ન થઈ જાય. એટલે કે આ કોઈ રેન્ડમ ઘટના નથી, આ એક દૈવી ટાઈમટેબલ પ્રમાણે ચાલી રહ્યું છે. પણ સવાલ એ છે કે આ પ્રથમ પુનરુત્થાન આટલું બધું જરૂરી કેમ છે? કારણ કે જુઓ, આ ખાલી કોઈ ઇનામ નથી, આ એક જરૂરી કાયદાકીય પગલું છે. આ ઘટના આખા બ્રહ્માંડ સામે એ સાબિત કરી દે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે, પછી ભલેને એના માટે મરવું પડે. કારણ કે જો આ સાબિતી ન હોય તો ઈશ્વર જ્યારે અંતિમ ન્યાય કરે ત્યારે એ અન્યાયી લાગી શકે છે, ખરું ને? તો જેવી આ શહીદોના પુનરુત્થાનની ઘટના બને છે એની સાથે જ મુખ્ય કાર્યક્રમ શરૂ થાય છે. હવે આપણે પ્રાયશ્ચિતના દિવસમાં પ્રવેશી રહ્યા છીએ, જે હકીકતમાં આખા બ્રહ્માંડની એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આ ટાઈમલાઈન આખી ઘટનાને બરાબર સમજાવે છે. જુઓ, બધું શરૂ થાય છે 7મી મહોર ખોલવાથી. એનાથી સ્વર્ગમાં એકદમ શાંતિ છવાઈ જાય છે. એ પછી 7 રણશિંગડા આપવામાં આવે છે, જે મુસીબતોની શરૂઆત છે. અને પછી આવે છે ટર્નિંગ પોઈન્ટ. 7મું રણશિંગડું વાગે છે. બસ
આ જ સમયે પ્રથમ પુનરુત્થાન થાય છે અને એની તરત જ પ્રાયશ્ચિતના દિવસની આખી પ્રક્રિયા શરૂ થઈ જાય છે. હવે જે વાત કરવાની છે ને એ બહુ જ રસપ્રદ છે. આપણે એક જબરજસ્ત સરખામણી જોવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે જૂના કરારના લેવીય પુસ્તકની પ્રાચીન વિધિઓ નવા કરારના પ્રકટીકરણમાં જે અંતિમ સમયની ઘટનાઓ છે એનો એક પડછાયો, એક બ્લૂપ્રિન્ટ જેવી છે. આ ટેબલમાં જુઓ, આ જૂની વિધિ અને ભવિષ્યની વાસ્તવિકતા વચ્ચેનું કનેક્શન કેટલું ક્લિયર છે. ચાલો એક પછી એક સમજીએ. પહેલું છે ધૂપની ભેટ. લેવી પુસ્તકમાં આ વિધિ હતી જે પ્રકટીકરણમાં સોનાની વેદી પરના ધૂપને દર્શાવે છે. અને એ ધૂપ શું છે? એ છે સંતોની પ્રાર્થનાઓ. પછી બીજું, પવિત્ર સ્થાનની શુદ્ધિ. આ પડછાયો હતો આવનારી 7 વિપત્તિઓનો, જેનાથી પૃથ્વી પર ન્યાય થશે. ત્રીજું, બહારની વેદીની શુદ્ધિ. આ શ્વાપદ અને એની સેનાઓ પર જે અંતિમ ન્યાય થશે એનું પ્રતીક હતું. અને છેલ્લે સૌથી પાવરફુલ સિમ્બોલ, બલીનો બકરો, જેને અઝાઝેલ પણ કહેવાય છે, એને રણમાં છોડી દેવામાં આવતો. આ સીધું જ શૈતાનને 1000 વર્ષ માટે અસીમ ઊંડાણમાં બાંધી દેવાની ઘટના સાથે જોડાયેલું છે. વિચાર તો કરો, દરેક પગલું, દરેક વિધિ એકદમ પરફેક્ટ ભવિષ્યવાણી હતી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આખી ચર્ચાના અંતિમ તબક્કામાં. આ બધું જે થઈ રહ્યું છે એનો અંતિમ હેતુ શું છે? આ બ્રહ્માંડવ્યાપી પ્રક્રિયાનું પરિણામ શું આવશે? ચાલો એ સમજીએ. આ બધું સાંભળ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે આટલી બધી જટિલ અને નાટકીય પ્રક્રિયાની જરૂર જ કેમ પડી? શા માટે આ બધું આટલા મોટા સ્કેલ પર થવું જોઈએ? તો હવે આપણે શું થઈ રહ્યું છે એના પરથી શા માટે થઈ રહ્યું છે એના પર આવીએ છીએ. અને આનો જવાબ આપણને આખી વાતના કેન્દ્રમાં લઈ જાય છે. જો આ પ્રક્રિયા ખાલી પાપીઓને સજા આપવા માટે નથી, એનો હેતુ એનાથી અનેક ગણો મોટો છે. આ એટલા માટે છે જેથી ઈશ્વરના પ્રેમ અને એમના ન્યાય પર ભવિષ્યમાં ક્યારેય કોઈ શંકા ન કરી શકે. આ એટલા માટે છે જેથી આખી સૃષ્ટિના મનમાંથી ડર અને અવિશ્વાસ હંમેશા માટે નીકળી જાય. અને સૌથી મોટી વાત, પાપ થવાની જે શક્યતા છે એને જડમૂળથી ખતમ કરી દેવા માટે છે, જેથી દરેક જીવની જે સ્વતંત્ર ઈચ્છા છે એ પોતાના શુદ્ધ અને સંપૂર્ણ સ્વરૂપમાં પહોંચી શકે. તો આ જ છે આખી વાતનું નિચોડ. પ્રાયશ્ચિતનો દિવસ એ ખાલી પાપનો હિસાબ કિતાબ નથી. એ તો એક એવી કોસ્મિક પ્રક્રિયા છે જે આખી સૃષ્ટિની સ્વતંત્ર ઈચ્છાને એના સર્વોચ્ચ સ્થાને લઈ જાય છે. એક એવી જગ્યા પર જ્યાં પ્રેમ અને ન્યાય વિશે કોઈ જ શંકા નથી. આ જ છે અંતિમ સમાધાન.